હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 9:30 અને અત્યારે બ્રેકફાસ્ટ મારો થઈ રહ્યો છે. મારે મને શ્રેયુનો અમે શું ખાઈએ છીએ શ્રેયુ બ્રેકફાસ્ટમાં? પપઅપ એટલે વોટરમેલન. તો પછી આજે થોડુંક બજારનું કામ છે, એ પણ આજે કમ્પ્લીટ કરી લઈ અને બસ બ્રેકફાસ્ટ કરીને અમે લોકો જઈએ છીએ. બરાબર, જય યોગેશ્વર. ચલો ચલો, શ્રેયુ પણ રેડી થઈ ગઈ છે. ખજાનો છે, એમાં ખજાનો ભર્યો છે. ચલો તો ચંપલ પહેરી લ્યો હવે. જે તમને કરવી બે એક પહેરી જાવ. મને છે ને મોટું માં આવી ગયા છે ભાભી માટે ચંપલ જોવા માટે. એટલી ભીલું પડશે બહુ બધું કલેક્શન છે. તો બહાર ભાભી માટે ચંપલ જોવા આવ્યા છે. વ્યવસ્થિત બતા મોટું માં પછી વાંધો મને કઈ વાંધો છે ને ભાઈને હેલ્પ કરાવે છે. કાં શ્રેયુ ચંપલ મૂકવામાં લેવામાં બહુ ચંપલ કાઢ્યા છે, પણ હવે માપ આવતું નથી. ચલો તો આવી ગયા છીએ પપ્પાની શોપ ઉપર પપ્પાને મળવા માટે. આજે પાછું અમારે છે ને ફૂડના ટેસ્ટિંગ માટે જવાનું છે અત્યારે, એટલે બસ જો પપ્પાને લેવા આવ્યા છીએ. અને હું પપ્પા અને ભાભી, મમ્મીને થોડીક મજા નથી એટલે મમ્મી નથી આવતા. તો આવી ગયા હતા બહારથી શોપિંગ કરીને, અને શ્રેયુ છે એનું નવું ટોયઝ લાવ્યા હતા, તો એ ટોયઝથી રમે છે. અને જો એ પપ્પાને કહે છે ચલો પપ્પા રમો, અને ભાભી બધી વસ્તુ દેખાડે છે શું લાવ્યા છે શું નથી લાવ્યા એમ. શું કરે શ્રેયુ? ઓલી ક્યાં ગઈ દડી? દડી નીચે જતી રહી છે. ઓકે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે શ્રેયુ કંઈક પરાક્રમ કરે છે એટલે શાંતિથી બેસી ગઈ છે. હવે ખબર નથી શું કરે છે. ક્યારની શાંત બેઠી છે, અમને એમ કે બેઠી હશે પણ ખબર નહીં. કુછ તો પરાક્રમ હો ચુકા હૈ. શ્રેયુ શું કર્યું છે તે? ના ના, એમના બેઠી છે, બીજું કાંઈ કર્યું નથી ભાઈ. નો ટેન્શન. કાં અને અહીંયા હું અને પપ્પા આરામ ફરમાતે હોય. શું કે પપ્પા જમી લીધું? શું જમ્યા? રોટલા ગુવારના શાક ખાતા અને રોટલા ખાતા. ગુવાર કા શાક ખાતા. અને અહીંયા અમારા જયદીપભાઈ પટેલનો બ્લોગ ચાલે છે. ગુવાર ખાઈ લીવાર. યસ, ગુવાર ખાઈ ગુવાર. વાગી ગયા છે 2. હવે નીંદર આવવાનો સમય થઈ ગયો છે. તા પપ્પા ચલો તો ઘડીક આરામ કરી લઈએ, પછી પાછા મળીએ. ઓકે, ડન. તો અમે લોકો થઈ ગયા છીએ રેડી, અને આજે અમારે જવાનું છે પિઝા ખાવા. કાસરેયું મમ ખાવા જવાનું છે ને? ક્યાં જવાનું છે? હોટલમાં. મમ્મી રેડી થઈ ગયા છે, ભાભી રેડી થઈ ગયા છે. બસ જો હવે છે ને પપ્પા આવે એટલી વાર છે. પપ્પા આવે એટલે તરત અમે લોકો નીકળી જશે. કોણ કોણ જવાનું છે? કોણ જશે? પછી કોણ બીજું કોણ આવશે? હા, તારા પપ્પા પછી. આપણે કોને જવાનું? ઓકે, અને આ તે દુપટ્ટો કેમ ઘા કરી દીધો? લઈ લે તો ઉપર લઈ લો. ચલો જાઓ. આપણે કોને જવાનું હોટલમાં એમ? તો બેન શ્રેયુ બેન દુપટ્ટો લાવો. ચલો અહીંયા મમ્મી લાવો. ચલો દુપટ્ટો આવી ગયો છે. તાલી આપતા જાઓ. હવે એક પપ્પી આપતા જાઓ. ઓકે, બાય. ચોકલેટ. એ શ્રેય બોલો ડાન્સ તો કર. बुआ मेरी आती है खुशी. आले चॉकलेट. चल चल श्रेय मस्त डांस करશે. चल चल
પછી આલો ચોકલેટ રાઇડર પાર્કિંગમાં હવે તું કર બેટા હું ડાન્સ કર રાઇડર ચોકલેટ દે રાઇડર પાર્કિંગમાં મૂકી ચાલ હવે કર ડાન્સ હા પણ પહેલાં છે ને હાલો એકવાર ડાન્સ કરજે હા ખાઈ લીધું ચાલો રાઈડર છે ને પાર્કિંગમાં મૂકી દો અહીંયા પાર્કિંગમાં મૂકી દો हाँ हाँ चलो बुआ मेरी आती है खुशी साथ लाती है खुशी साथ लाती खाना हाथों से खिलाती है ठुमक ठुमक जावा मेरी बुआ के नाल ठुमक ठुमक जावा मेरी बुआ के नाल बुआ मेरी क्यूट बड़ी लगती कमाल ठुमक ठुमक जावा अपनी बुआ ते नाल ये मस्त करो શ્રેયુ જો અહીંયા ટાઈમ રમે છે હજી પપ્પા આવ્યા નથી પપ્પા આવે એટલે તરત જવાનું છે અને મમ્મી જો અહીંયા પાર્લરનું ડિસાઈડ કરે છે જોઈ લેજો મેં કીધું આગળ છે ને ઓલું હોય ને ચગદા જેવું એવું તમે લેજો આખા રાઉન્ડ ચલો ચલો શ્રેયુ અને એની મમ્મા બંને રમે છે આ અમે આજે જ લાવ્યા હતા કા શ્રેયુ આજે આપણે લાવ્યા ને નવું યે આવી ગયા હતા પિઝા ખાવા માટે અનલિમિટેડ પપ્પા આવ્યા છે પપ્પા પણ બહાર ગયા છે પિઝા ખાઈ બહુ જ બધું વેઇટિંગ હતું અડધી પોણી કલાક અમે લોકો વેઇટિંગમાં બેઠા પછી અમારો ટર્ન આવ્યો છે ચાલો તો પહેલાં આગળ જમી લઈએ પછી મળીએ પપ્પા કેવું લાગ્યું જમવાનું મજા આવી પપ્પા પહેલી વાર અનલિમિટેડમાં આવ્યા છે સો તો આવી ગયા છીએ પિઝા ખાઈને ઘરે અને બસ આજનો બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ નવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ